નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના અમેરિકાના તારીખ 19 મે 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું। અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકાથી ભારતમાં પૈસા મોકલતા દરેક એનઆરઆઈ સાવધાન। આરબીઆઈ અને આઈઆરએસના નવા કડક નિયમો, ઘટતો રૂપિયો અને વધતો ફ્રોડ વચ્ચે શું તમારી મહેનતની કમાણી સુરક્ષિત છે કે નહીં? જાણો આર્થિક જોખમનું મોટું સત્ય શું છે તેની ચર્ચા કરીશું। આ પછીના સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં ગ્રીન કાર્ડ હોલ્ડર પર લટકતી તલવાર, જૂની ફાઇલો ખુલતા કાયદેસરના નાગરિકોને પણ દેશ નિકાલનો ડર છે। શું ભૂતકાળની એક નાની ભૂલ છીનવી લેશે તમારું અમેરિકન સપનું? ગુજરાતીઓ માટે મોટા ખતરાની ઘંટડી ગણી શકાય તેમની ચર્ચા કરીશું શું છે। આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકામાં ડ્રીમર્સનું ભવિષ્ય અંધકારમાં, ડાકા રિન્યુઅલમાં ધીમી પ્રોસેસિંગ સિસ્ટમ બની કાળ, વર્ક પરમિટ એક્સપાયર થવાના ડર વચ્ચે હજારો પરિવારોની નોકરી અને કાનૂની સુરક્ષા પર તોળાઈ રહ્યું છે એક મોટું જોખમ। આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ। આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ। અમેરિકામાં રહેતા લાખો ભારતીયો માટે હવે ભારતમાં પૈસા મોકલવાનું પહેલાની જેમ સરળ રહ્યું નથી। વર્ષ 2026માં આરબીઆઈ, ફેમા અને અમેરિકાના આઈઆરએસ દ્વારા લાગુ કરાયેલા નવા નિયમો બાદ એનઆરઆઈ લોકો માટે વધુ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની ગઈ છે। પરિવારને મદદ કરવા, બાળકોના અભ્યાસ માટે, પ્રોપર્ટી ખરીદવા અથવા તો બચત માટે અમેરિકા પરથી ભારતમાં દર મહિને અબજો ડોલર મોકલવામાં આવે છે। વિશ્વ બેંકના અંદાજ મુજબ ભારતને મળતા કુલ વિદેશી રેમિડન્સમાં સૌથી મોટો હિસ્સો અમેરિકાનો છે। પરંતુ હવે વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિ અને ટ્રેડ ટેન્શન અને રૂપિયાની ઘટતી કિંમતને કારણે આ પ્રક્રિયા વધુ જટિલ બની ગઈ છે। છેલ્લા એક વર્ષમાં ભારતીય રૂપિયો ડોલર સામે ખૂબ જ નબળો પડ્યો છે। $1 સામે રૂપિયો 95 સુધી પહોંચતા એનઆરઆઈ લોકોને વધુ રૂપિયા તો મળે છે, પરંતુ તેની પાછળનું આર્થિક જોખમ પણ વધી રહ્યું છે। અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફ, મિડલ ઇસ્ટમાં ઓઇલ ક્રાઇસિસ અને ભારતીય શેર બજારમાંથી વિદેશી રોકાણ બહાર જતા રૂપિયાની કિંમત પર ભારે દબાણ આવ્યું છે। નિષ્ણાંતો તો એવું માને છે કે જો વૈશ્વિક તણાવ વધુ વધશે તો આવનારા સમયમાં રૂપિયા પર વધુ અસર પડી શકે છે। હવે આરબીઆઈ અને ફેમા હેઠળ પૈસા મોકલવા માટે માત્ર કાયદેસર ચેનલો જ નો ઉપયોગ કરવામાં આવશે। સૌથી સામાન્ય સિસ્ટમ આરડીએ અને રૂપિયા ડ્રાઇવિંગ એરેન્જમેન્ટ જેવા પરિવારોને મોકલતા પૈસાની કોઈ મર્યાદા નથી અને રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે। નાના ટ્રાન્ઝેક્શન માટે એમટીએસએસ સ્કીમમાં ઉપયોગ થાય છે, જેમાં વેસ્ટર્ન યુનિયન અને મનીગ્રામ જેવી કંપનીઓ શામેલ છે, જ્યારે મોટી રકમ માટે સ્વિફ્ટ વાયર ટ્રાન્સફર સૌથી સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે। સાથે સાથે ક્રોસ બોર્ડર યુપીઆઈ જેવી નવી સુવિધા પણ ધીમે ધીમે વિસ્તરી રહી છે। એનઆરઆઈ લોકો માટે યોગ્ય બેંક એકાઉન્ટ પસંદ કરવું પણ ખૂબ જ મહત્વનું હવે પછી બની ગયું છે। એનઆરઈ એકાઉન્ટ વિદેશી આવક માટે સૌથી લોકપ્રિય વિકલ્પ ગણવામાં આવે છે, કારણ કે તેમાં રહેલા પૈસા અને વ્યાજ બંને ટેક્સ ફ્રી હોય છે અને ગમે ત્યારે પાછા અમેરિકા મોકલી શકાય છે। જ્યારે એનઆરઓ એકાઉન્ટ ભારતમાં થતી આવક માટે વપરાય છે, પરંતુ તેમાં ટેક્સ અને રેપિટ્રિએશનની મર્યાદા હોય છે। બીજી તરફ એફસીએનઆર એકાઉન્ટમાં ડોલર જેવી વિદેશી કરન્સીમાં જ બચત રાખી શકાય છે, જેથી રૂપિયાના ઉતાર ચઢાવનો કોઈ જોખમ તેમાં રહેતું નથી। ટેક્સના નિયમો પણ વધુ કડક બન્યા છે। અમેરિકાના આઈઆરએસ મુજબ જોઈએ તો જો એક વ્યક્તિને નક્કી મર્યાદાથી વધુ ગિફ્ટ મોકલવામાં આવે તો ફોર્મ 709 દ્વારા રિપોર્ટિંગ કરવું ખૂબ જરૂરી બની ગયું છે। ભારતમાં માતા પિતા, જીવનસાથી અથવા તો બાળકો જેવા નજીકના સંબંધીઓને મોકલેલા પૈસા પર સામાન્ય રીતે ટેક્સ લાગતો નથી,
પરંતુ નોન રિલેટિવ ને મોટી રકમ મોકલવામાં આવે તો તે આવક ગણાય છે કે ગણી શકાય મોટી આવક. ફેમા હેઠળ પણ હવે બેંક વધુ કડક ચકાસણી કરી રહી છે. ખાસ કરીને $50,000 વધુના ટ્રાન્ઝેક્શન માટે કેવાયસી, ફંડનો સ્ત્રોત અને સંબંધના પુરાવા માંગવામાં આવે છે. પૈસા મોકલતી વખતે પર્પોઝ કોડ આપો અને FIRC સર્ટિફિકેટ સાચવી રાખવું હવે ખૂબ જરૂરી બની ગયું છે. આ દસ્તાવેજો ભવિષ્યમાં ટેક્સ ફાઇલિંગ અને પ્રોપર્ટી સંબંધિત કામમાં મદદરૂપ બને છે. નિષ્ણાંતો કહે છે કે મોટી રકમને નાના ભાગોમાં વહેંચીને મોકલવાની ભૂલ ન કરવી જોઈએ, કારણ કે તે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ગણાય છે. હાલના સમયમાં સૌથી મોટી ચિંતા તો ફ્રોડ અને ગેરકાયદેસર હવાલા નેટવર્ક. ઘણા લોકો સસ્તો રેટ અથવા કોઈ ટેક્સ નહીં જેવી લાલચ આપી છેતરપિંડી કરે છે. તેમાંથી માત્ર RBI દ્વારા મંજૂર બેંક અને લાયસન્સ વાળી સર્વિસનો જ તમારે ઉપયોગ કરવો જોઈએ. તે સલામત માનવામાં આવે છે. મિત્રો, નિષ્ણાતોનું એવું માનવું છે કે 2026માં NRI માટે માત્ર પૈસા મોકલવાનું પૂરતું નથી, પરંતુ યોગ્ય ટેક્સ પ્લાનિંગ, કાયદેસર ડોક્યુમેન્ટેશન અને સુરક્ષિત ટ્રાન્ઝેક્શન સિસ્ટમ સમજવી પણ ખૂબ જ જરૂરી બની ગઈ છે. અમેરિકામાં ઇમિગ્રેશનને લઈને ફરી એકવાર મોટા વિવાદો ઊભા થયા છે. હવે માત્ર ગેરકાયદેસર ઇમિગ્રેટ્સ જ નહીં, પરંતુ કાયદેસરના ગ્રીન કાર્ડ હોલ્ડર પણ સરકારની કડક નજર હેઠળ આવી રહ્યા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હેઠળ નવી ઇમિગ્રેશન રિન્યુ પોલિસી શરૂ કરવામાં આવી છે, જેમાં હજારો લોફુલ પરમિનન્ટ રેસિડેન્ટ્સ એટલે કે ગ્રીન કાર્ડ હોલ્ડરની જૂની ફાઇલો ફરીથી તપાસવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આપણે જોઈએ તો અત્યાર સુધીમાં લગભગ 2900 એટલે કે 2900 થી વધુ કેસોની સમીક્ષા શરૂ થઈ ચૂકી છે અને તેમાંના કેટલાક લોકો સામે ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલની કાર્યવાહીની તૈયારીઓ પણ ચાલી રહી છે. આ સમાચાર ખાસ કરીને જે લોકો અમેરિકામાં રહે છે એટલે કે ભારતીય અને ગુજરાતી સમુદાય માટે વધુ ચિંતાજનક બની રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીની અંદર કાર્યરત ટેકનિકલ જે ઓપરેશનલ ડિવિઝન હોય તે કરી રહ્યું છે અને તેની પાછળ ઘણા બધા કારણો પણ છુપાયેલા છે. મિત્રો, આ વિભાગ ખાસ કરીને જે પણ લોકો જૂના ઇમિગ્રેશન કેસ, ગ્રીન કાર્ડની મંજૂરી પ્રક્રિયા જે હોય કે પછી ડીનેચરલાઇઝેશન અને રિફ્યુઝી રેવેટિંગ જેવા કેસોની ફરીથી સમીક્ષા કરી રહ્યો છે. અધિકારીઓ જૂના ઇમિગ્રેશન રેકોર્ડ, ટેક્સ માહિતી, ક્રિમિનલ હિસ્ટ્રી, ટ્રાવેલ ડેટા અને એપ્લિકેશનમાં આપવામાં આવેલી માહિતીનું ફરીથી તે બધું જ મૂલ્યાંકન કરી રહ્યા છે. જો કોઈ વ્યક્તિને અરજી વખતે ખોટી માહિતી આપી હોય, કોઈ ગંભીર ગુનો કર્યો હોય અથવા ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય તો તેવા કેસોને વધુ તપાસ માટે પસંદ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ ખાસ કરીને એવા લોકો નિશાન પર છે જેમની સામે ડોમેસ્ટિક વાયોલેશન અને સેક્સ્યુઅલ હરાસમેન્ટ, DUI એટલે કે દારૂ પીને વાહન ચલાવવાના કેસ, ડ્રગ સંબંધિત ગુનાઓ અથવા તો ઇમિગ્રેશન ફ્રોડ જેવા આરોપો છે. જો કે કાનૂની નિષ્ણાતો સ્પષ્ટ કહી રહ્યા છે કે માત્ર રિન્યુ શરૂ થવાથી કોઈ વ્યક્તિનું ગ્રીન કાર્ડ તરત રદ નથી થઈ શકતું. અમેરિકન કાયદા હેઠળ દરેક ગ્રીન કાર્ડ હોલ્ડરને ઇમિગ્રેશન કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર મળે છે. હાયરિંગ પુરાવા અને કાનૂની દલીલો પછી જ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવે છે. આ દરમિયાન USCIS તરફથી પણ આ કાર્યવાહીનો બચાવ કરવામાં આવ્યો છે. એજન્સીઓના પ્રવક્તા JK મુજબ જોઈએ તો આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકાની સુરક્ષા અને ઇમિગ્રેશન સ્કીનિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો છે. જો કે ઘણા ભૂતપૂર્વ અધિકારીઓ આ અભિયાનની ટીકા કરી રહ્યા છે. ઇમિગ્રેશન પોલિસી નિષ્ણાંત સહિતના લોકોનું એવું કહેવું છે કે હાલમાં USCIS પાસે પહેલેથી જ લાખો પેન્ડિંગ એપ્લિકેશનોનો બેકલોગ આવી ગયો છે અને આવી સ્થિતિમાં જૂના ગ્રીન કાર્ડ હોલ્ડરના કેસો ફરી ખોલવાથી સિસ્ટમ પર વધુ ને વધુ દબાણ વધી જશે. ભારતીય અને ગુજરાતી સમુદાય માટે નિષ્ણાંતોની સલાહ એ જ છે
કે આપી રહ્યા છે તે સલાહ કે ગભરાવાની કોઈની જરૂર નથી, પરંતુ દરેક દસ્તાવેજ અને કાનૂની રેકોર્ડમાં સંપૂર્ણ કન્સિસ્ટન્સી રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે. ટેક્સ ફાઇલિંગ, સરનામા અપડેટ, ટ્રાવેલ હિસ્ટ્રી અને અગાઉની ઇમિગ્રેશન એપ્લિકેશનમાં કોઈ ગેમ મિલ ભવિષ્યમાં મુશ્કેલીમાં તમને મૂકી શકે છે કે મુશ્કેલી તમારી માટે ઊભી કરી શકે છે. જો ભૂતકાળમાં અજાણતા ખોટી માહિતી આપવામાં આવી હોય અથવા કોઈ લીગલ ઇસ્યુ પેન્ડિંગ હોય તો તરત જ ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી હિતાવહ ગણાઈ રહી છે. નિષ્ણાતો એવું પણ કહી રહ્યા છે કે હવે ગ્રીન કાર્ડ માત્ર સ્થાયી રહેઠાણનો પુરાવો નથી રહ્યો, પરંતુ તે સતત કાયદાકીય પાલન સાથે જોડાયેલી એક મોટી જવાબદારી બની ગયું છે. આગામી મહિનામાં આ રિવ્યુ અભિયાન કેટલું આગળ વધશે અને શું નવા નિયમો સાથે જાહેર થાય છે તેના પર લાખો ઇમિગ્રેટ્સની નજર રહેશે. અમેરિકામાં હજારો ઇમિગ્રેટ્સ પરિવારો માટે એક મોટી ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. વાત કોઈ નવા કડક કાયદાની નથી, પરંતુ માત્ર ડાકા રિન્યુઅલમાં થતા વિલંબની છે, જે હવે હજારો ડ્રીમર્સની નોકરી અને કાનૂની સુરક્ષા માટે મોટું જોખમ બની રહ્યું છે. અગાઉ જે DSCA એટલે કે ડાકા રિન્યુઅલ માત્ર થોડા અઠવાડિયામાં પૂર્ણ થઈ જતું હતું, તે હવે 4 મહિના કે તેનાથી વધુ સમય લઈ રહ્યું છે. જ્યારે કેટલાક કેસોમાં 6 મહિના સુધીનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. અમેરિકાની USCIS એજન્સીમાં વધતા બેકલોગને કારણે ઘણા લોકો હવે પોતાની વર્ક પરમિટ એક્સપાયર થઈ જવાની ભીતિમાં જીવન જીવી રહ્યા છે. ખાસ કરીને ભારતીય અને ગુજરાતી પરિવારોમાં આ મુદ્દે ભારે ચિંતા ફેલાઈ ગઈ છે, કારણ કે હજારો યુવાનો અમેરિકા પોતાની કારકિર્દી અને ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યા હોય છે. DSCA એટલે કે ફેડરલ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઇવલ્સ પ્રોગ્રામ એવા અનડોક્યુમેન્ટ ઇમિગ્રેટ્સ માટે બનાવવામાં આવ્યો હતો, જેમને બાળપણમાં અમેરિકા લાવવામાં આવ્યા હતા. આવા પુરાવાને સામાન્ય રીતે ડ્રીમર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોગ્રામ તેમને દેશ નિકાલથી તાત્કાલિક સુરક્ષા અને કામ કરવાની કાનૂની પરવાનગી આપે છે. જો કે આ સંપૂર્ણ ગ્રીન કાર્ડ કે કોઈ કાયમી કાનૂની સ્ટેટસ અમેરિકાનું નથી, એટલે જ સમયસર રિન્યુઅલ ખૂબ જ મહત્વપૂર્ણ તમારી માટે બની ગયું છે. જો રિન્યુઅલ મોડું થાય તો વ્યક્તિનું વર્ક ઓથોરાઇઝેશન સમાપ્ત થઈ શકે છે અને તેની સીધી અસર નોકરી પર પડી શકે છે. USCISના તાજા આંકડા અનુસાર ગયા નાણાકીય વર્ષમાં ડાકા રિન્યુઅલ સરેરાશ 15 દિવસમાં પ્રોસેસ થઈ જતું હતું, પરંતુ હવે તેમાં સરેરાશ સમય 70 દિવસથી વધુ થઈ ગયો છે. ફોર્મ I-821D અને ફોર્મ I-765 જેવી મુખ્ય અરજીઓમાં ભારે વિલંબ નોંધાયો છે. એપ્રિલ 2026ના ડેટા મુજબ જોઈએ તો ઘણા અરજદારોને લગભગ 122 દિવસ એટલે કે 4 મહિના સુધી રાહ જોવી પડી રહી છે, જ્યારે કેટલાક કેસોમાં આ સમય 183 દિવસ સુધી પહોંચી ગયો છે. આ બેકલોગ હવે હજારો ડ્રીમર્સ માટે સીધું નોકરી ગુમાવવાનું જોખમ બની ગયો છે, કારણ કે અમેરિકામાં કોઈ પણ એમ્પ્લોયર એક્સપાયર થયેલી વર્ક પરમિટ પર કર્મચારીને નોકરીમાં રાખી શકતો નથી. એટલે કે જો નવી પરમિટ સમયસર મંજૂર ન થાય તો લોકોની નોકરી સીધી જોખમમાં આવી શકે છે. જો કે પરમિટ પૂરી થવાની વ્યક્તિને તરત જ દેશ નિકાલ કરવામાં આવતો નથી, પરંતુ તેની કાનૂની સુરક્ષા નબળી પડી જાય છે અને વ્યક્તિ ઇમિગ્રેશન લિમ્બો જેવી અનિશ્ચિત સ્થિતિમાં ફસાઈ જાય છે. USCISના સત્તાવાર નિયમો મુજબ જોઈએ તો ડાકા લાભાર્થીઓએ તેમની વર્તમાન પરમિટની એક્સપાયરી પહેલા લગભગ 120 થી 150 દિવસ અગાઉ રિન્યુઅલ માટે અરજી કરી દેવી જોઈએ. એટલે કે 4 થી 5 મહિના પહેલા ફાઇલિંગ કરવું હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. પરંતુ ઘણા લોકો અંતિમ તારીખ નજીક અરજી કરતા હોવાથી હાલની ધીમી પ્રોસેસિંગ સિસ્ટમમાં જોખમ જોઈએ તો એ વધી ગયું છે. આ દરમિયાન 17 જાન્યુઆરી 2025ના રોજ US કોર્ટ ઓફ અપીલ ફોર ધ 5th સર્કિટ દ્વારા
ડાકા સંબંધિત મહત્વપૂર્ણ ચુકાદો પણ આપવામાં આવ્યો હતો. જો કે રાહતની વાત તો એ છે કે કોર્ટના આદેશ પછી પણ યુએસસીઆઈએસ હજુ ડાકા રિન્યુઅલ અને વર્ક ઓથોરાઇઝેશનની અરજીઓ સ્વીકારી રહ્યું છે. આ પ્રોસેસ પણ કરી રહ્યું છે હજી. એટલે કે પ્રોગ્રામ સંપૂર્ણપણે બંધ તો નથી જ થયો, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પરનો વિલંબ હજારો પરિવારો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. નિષ્ણાંતો હવે ઇમિગ્રેટ્સને ખાસ સલાહ આપી રહ્યા છે કે અંતિમ તારીખ સુધી રાહ જોવી હવે ખૂબ જ જોખમી બની ગઈ છે. વહેલી અરજી કરવી એ હવે માત્ર વિકલ્પ તમારી માટે નથી, પરંતુ જરૂરી પગલું બની ગયું છે. અને સાથે અરજદારોએ પોતાની યુએસસીઆઈએસ રસીદો અને ફોર્મ I-797 એપ્રુવલ નોટિસ અને ઓનલાઈન એકાઉન્ટ અપડેટ્સ અને એક્સપાયરી ડેટનું સતત મોનિટરિંગ કરવું જોઈએ, કારણ કે એક નાનું પેપરવર્ક ડિલે હવે હજારો લોકોના ભવિષ્ય પર મોટી અસર કરી રહ્યું છે.